નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. અન્નપૂર્ણા માતાજી વેદપાડાનો મહાડ સિદ્ધપુર ખાતે વેદવાડાના મહાડમાં પ્રાચીન અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલ છે. કહેવાય છે કે વેદવાડાના મહાડમાં જોશી મંગુબેન ચિનુલાલના જૂના અને પ્રાચીન ઘરમાંથી હાલની મૂર્તિ મળી આવેલ છે અને આ મૂર્તિ નિજ મંદિરમાં સ્થાપિત થઈ છે. અવદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણની જાની ભારદ્વાજ ગૌત્ર આચાર્ય ગૌતમ ગોત્રની કુળદેવી છે. શહેર તથા બહાર વસતા માઈ ભક્તોનો માતાજીની બાધા આખડી દર્શને આવે છે. અન્નપૂર્ણા માતાજીનો પાટોત્સવ માગસર વદ 7ના રોજ આવે છે. પાટોત્સવ દરમિયાન માતાજીના સાનિધ્યમાં નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. અન્નપૂર્ણા માતાજીનું વ્રત માગસર સુદ 6 થી માગસર વદ 11 એમ 21 દિવસ દરમિયાન ચાલે છે. આ વ્રત દરમિયાન નિજ મંદિરમાં આનંદનો ગરબો, બહુચર ભાવની અન્નપૂર્ણા 21, અન્નપૂર્ણા ભાવની, અન્નપૂર્ણા છંદ, અન્નપૂર્ણા સ્તોત્ર અને માતાજીના ગરબાઓથી યજન થાય છે. વ્રતના છેલ્લા દિવસે 125 દીવડાની મહાઆરતી થાય છે. પ્રસાદ બ્રહ્મભોજન થાય છે. વેદવાડાના માળમાંથી માતાજીની સવારી વાજતે ગાતે આગળ રૂટ મુજબ શહેરમાં ભક્તજનો દ્વારા દર્શનનો લાભ લઈ ઉત્કૃષ્ટ થાય છે. દર વર્ષે ચૈત્ર સુદ 1 થી 9 સુધી અન્નપૂર્ણા મહિલા મંડળની બહેનો દ્વારા રામાયણનું વાંચન પણ થાય છે. આસો માસમાં શારદીય નવરાત્રી દરમિયાન માતાજીના પ્રાંગણમાં માંડવીનું સ્થાપન કરી રોશની, શણગાર, ગરબા, હર્ષો ઉલ્લાસ અને મહોત્સવમાં સમગ્ર મહોલ્લાના આબાલ વૃદ્ધ પણ જોડાય છે. એસટીની ઓનલાઈન બુકિંગમાં બેદરકારી જોવા મળી છે. આજે તારીખ 7/1/24ના રોજ ધાનેરાથી અમદાવાદ જતી એસટીની વોલ્વો બસ નંબર GJ7YZ6944 માં સિદ્ધપુરથી રાણીપનું એન્જિનિયરિંગના વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન બુકિંગ કરાવવામાં આવ્યું હતું અને બિંદુ સરોવર પિકઅપ સ્ટેન્ડથી તેનું બોર્ડિંગ હતું. પ્રવાસી દ્વારા બસને હાથ કરવામાં આવ્યો હતો તો પણ બસ ઊભી રાખવામાં ન આવી અને ચાલી ગઈ. મુસાફર ખૂબ જ પરેશાન અને હેરાન થઈ ગયો. ઓનલાઈન બુકિંગનું લિસ્ટ કંડક્ટર પાસે પહેલાથી હોય છે, તેમ છતાં આ એન્જિનિયર સ્ટુડન્ટને સાથે લઈ જવાને બદલે બસને હાથ કર્યા હોવા છતાં ત્યાંથી આગળ નીકળી ગઈ. વિદ્યાર્થીના પિતા દ્વારા બસની પાછળ પૂર ઝડપે સ્કૂટર દોડાવી અને બ્રાહ્મણવાડાથી બસ પકડવી પડી હતી. આ ઘોર બેદરકારી જોવા મળી અને તેના પેરેન્ટ્સ ખૂબ જ નાખુશ જોવા મળ્યા હતા. એસટીના અધિકારીઓએ આ વાતની ગંભીરતા જોઈને જવાબદાર ઉપર કડકમાં કડક અને આકરા પગલાં લેવા જોઈએ અને ફરીથી આવું ના બને તેવી તેની ખાતરી આપવી જોઈએ. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તારીખ 8/1/2024 અને તારીખ 9/1/2024 દરમિયાન કમોસમી વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે કરી છે. આ બાબતે પાટણ જિલ્લાના બગાયતી ખેતી કરતા ખેડૂતો અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેત પદાર્થો તેમજ રસ્તા ઉપર અનાજના દુકાનદારો, સરકારી ગોડાઉનો વગેરેમાં અનાજના પુરવઠાને સલામત જગ્યાએ સ્ટોર કરવા અંગે આગોતરી પહેલેથી જાણ કરવા તથા માહિતગાર કરવા માટે નાયબ બગાયત નિયામક દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ જાહેર કરવામાં આવી છે. પાટણ જિલ્લાના બગાયત ખેડૂતો અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને ખેત પેદાશો તેમજ સસ્તા અનાજની દુકાનધારકો, સરકારી ગોડાઉનો વગેરેમાં અનાજના પુરવઠાને એક સલામત જગ્યાએ સંગ્રહ કરવા આદેશ આપવામાં આવ્યો છે અને આ અંગે આગોતરી સાવચેતી રાખવા પણ જાણ કરવામાં આવી છે. તેમાં હજુ બગાયતી પાકોમાં 2 દિવસ પિયત આપવાનો તેમજ દવાનો છંટકાવ કરવાનું ટાળવું તેવું પણ જાહેર કર્યું છે. ઓચિંતી આવી આગાહી સાંભળી ખેડૂતોમાં પણ ભયનો માહોલ જોવા મળે છે કે પાકમાં નુકસાન ન થાય. પાટણ લેવા પાટીદાર સમાજ નારી શક્તિને સશક્ત કરવાની દિશામાં એક નવી રાહ ઈંધી છે. બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત નવજાત દીકરીઓને ફૂલ પાકડીઓની જેમ વધાવીને લક્ષ્મી વંદના કરી છે. તો તારીખ 8 થી 25 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ દ્વારા શક્તિ વંદના કરવાનો પણ નિર્ધાર કર્યો છે. પાટણ લીવા પટેલ સમાજ તેમજ સમાજના તેજસ્વી તાલાઓને સન્માનવા અને 2023માં જન્મેલ દીકરીઓને વધાવવાનો કાર્યક્રમ પાટણ લીવા પાટીદાર કેળવણી પ્રગતિ મંડળ હેઠળ પટેલ સમાજની વાડી ખાતે યોજાય છે. આ એક સરાહનીય અને ખૂબ જ મહત્વ તેમજ સારી કામગીરી છે. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન અને મહેમાનોના હસ્તદીપે પ્રાગટ્યથી કરાયા બાદ શૈક્ષણિક વર્ષ 2023-24માં ઝળહળતી સફળતા મેળવનારા સમાજના 230 થી વધુ દક્ષ વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલી શ્રી ગજાનંદ સરકારી પેઢી લિમિટેડની વ્યવસ્થાપક કમિટીના 11 ડિરેક્ટરો માટેની રવિવારે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણીનો આરંભ કરવામાં આવ્યો હતો. ચૂંટણી બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી, જેમાં બેલેટ પેપરની પણ મતગણતરી પ્રક્રિયા મોડી રાત સુધી
ચાલી હતી, જેમાં 15 માંથી 11 ડિરેક્ટરોએ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ ગઈ હતી.